પ્રોબ્લેમ હશે, ટેન્શન હશે, સમસ્યા હશે, ઘણું બધું ફેસ કરતો હશે, લડતો હશે. ભાઈબંધ સાંભળ મારી વાત, આ દુનિયા તારા માટે શું છે ને એની મને ખબર નથી યાર, પણ મારી વાતને યાદ રાખજે. ગણપતિના પંડાળમાં બોલું છું, 7મોજી. આ દુનિયા તારા માટે શું છે એની મને ખબર નથી, પણ એક વ્યક્તિ એવી છે જેના માટે તું આખી દુનિયા છો યાર. એ રાહ જોવે છે કે હમણાં મારો બાપો આવશે ને, દાંત કાઢતો કાઢતો આવશે. હમણાં મારો દીકરો આવશે ને, મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. હમણાં મારો પતિ આવશે, દાંત કાઢતો કાઢતો આવશે. અને આપણે જ્યારે આપણા ધંધાના ટેન્શનમાં વિલા મોઢે જઈએ છીએ ને દોસ્તાર, સામે વાળો માણા થાકી જાય છે. ધંધામાં સમસ્યા છે, ધંધામાં ટેન્શન છે, એ પ્રશ્ન તારો છે, તારા પરિવારનો નહીં યાર. છેલ્લા કેટલાય દિવસથી આપણો પરિવાર રાહ જોવે છે કે મારો દીકરો મારી સામું ક્યારે દાંત કાઢશે. અને આપણું મનોબળ એટલે નબળું પડ્યું છે કે આપણા મોઢા પર સ્માઇલ નથી આવતી યાર. ઘરની બહાર એક વૃક્ષ વાવવાની યાદ રાખીને, અને વૃક્ષને નામ આપો ખુશીઓનું વૃક્ષ. ઘરની બહાર નીકળો ને ભાઈબંધ, બધા ટેન્શન, પ્રોબ્લેમ, સમસ્યાઓ અહીંયા ટાંગી દો અને દાંત કાઢતા કાઢતા ઘરની બહાર જાઓ. અને ઘરે પાછા અંદર આવતા હોય ને દોસ્તાર, આખી દુનિયાના પ્રોબ્લેમ ત્યાં ટાંગી દો અને દાંત કાઢતા કાઢતા ઘરે આવો યાર. જે ગમ્મત કરે છે, ગુલાલ કરે છે, એનું મનોબળ મજબૂત થાય છે. કેમ કે થાકેલાના ચહેરા પર મુસ્કાન જોવાનો પરિવારનો આધાર હો તમે. નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે સાહેબ. એટલા સ્વાર્થી માણા થઈ ગયા છે ને, સાધનોને વાપરવા લાગ્યા અને સંબંધોને હાચવવાના હોય. આ થાય તો દુનિયા થાય. આપણે શું કર્યું? સાધનોને હાચવવા લાગ્યા, સંબંધોને વાપરવા લાગ્યા. સાંભળે છે ને વાલી બેન? છેલ્લે આપણી બાના, આપણી મમ્મીના, આપણા સાસુના ખંભા પર હાથ મૂકી આપણે દાંત ક્યારે કાઢ્યા આપણને યાદ નથી યાર. અને આપણે કહીએ અમે તો બંગલા ટાઈપમાં રહીએ છીએ, ઝૂંપડા નકામા છે દોસ્ત. નથી થતું એટલે પ્રશ્ન થઈ રહ્યા છે. ગમ્મતનો ગુલાલ કર યાર, મનોબળ મજબૂત થાય. 700 રૂપિયાનો પીઝા ખા કે એક બાપ પોતાના દીકરાને ભાખરીની ઉપર લસણની ચટણી લગાડી દે. બેનો હવા હરખો આવે ભલામણા. એટલા માટે કહું છું કે ચહેરા પર મુસ્કાન લાવ. દાંત કાઢો તો સમસ્યા સોલ્વ થઈ જાય. હારી ગયેલો, થાકી ગયેલો, મૂંઝાઈ ગયેલો માણા પાછો જીવતો થઈ જાય. આમ જો, જે આવ્યું એ સ્વીકાર્યું, હાચું માથું ગયું અને ગણપતિનું ગજનું માથું આવ્યું. મહાદેવને કીધું કે આભાર બાપા, દાંત કાઢતા કાઢતા સ્વીકારે એટલે સૌથી પહેલા પૂજાય છે. બોલો હા કે ના? જો ગમ્મત અને ગુલાલ કરીશ ને ભાઈબંધ, ભરોસો વધશે લોકોનો. દાંત નથી કાઢતા એના પર લોકો ભરોસો નથી કરતા સાહેબ. કેટલા સ્વાર્થી માણા થઈ ગયા. સંબંધોને વાપરવા લાગ્યા, સાધનોને હાચવવા લાગ્યા. ભૂલી ગયા કે સાધનોની વોરંટી આવે, સંબંધોની વોરંટી નો આવે. એટલા સ્વાર્થી માણસ થયા. ખાલી 2 જગ્યાએ જ દાંત કાઢીએ છીએ. એક, આપણી સામો અરીસો આવે તો, અને બીજું આપણે કેમેરાની સામા જઈએ તો. જીવતા માણા સામે દાંત કાઢો બેન, દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ બધી ગૌરીઓને છે ને, સાંભળજો, ગૌરીઓના ગૌરાઓને પદ્મશ્રી મળી જાય જો દાંત કાઢે તો. રોનકભાઈ ક્યારે દાંત કાઢવાના ખબર? ઓલો આખો દી મજૂરી કરીને ટિફિન ઉડાડીને ઘરે આવે ને, એટલે પેલા દાંત ઘરની સ્ત્રી ગૃહલક્ષ્મીને કાઢવાના, હી હી. અને બીજા દાંત તરત ઘરની મમ્મીને કાઢવાના, હી હી. આ 2 એક હારે દાંત કાઢે ને તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. લોચો ઈ છે કે સાસુ કાઢે તો વહુ નો કાઢે, અને વહુ કાઢે સાસુ નો કાઢે. બોલો હા કે ના? બોલો હા કે ના? માટે કહું છું, આજથી ફેરફાર કરો. 7મો ગ શીખો, ગમ્મત ગુલાલ કરો. આમ જોવો, જેવું તમે તમારી કીટી પાર્ટીમાં એન્જોય કરો છો ને, એવું તમે તમારી સાસુ આરે, દેરાણી આરે, જેઠાણી આરે, ભાઈઓ આરે, ભાગીદારો આરે, મિત્રો આરે એન્જોય કરતા થઈ જાઓ. પરિવાર મજબૂત થઈ જાય, મનોબળ મજબૂત થઈ જાય. બોલો હા કે ના? આ બહુ જરૂરી છે એટલે સમજાવું છું. સ્માઇલ ઇઝ સોલ્યુશન. જિંદગી તમે સમજો એટલી અઘરી નથી.
જિંદગી તમે સમજો એટલી અઘરી નથી, જિંદગી બહુ સહેલી છે. થોડુંક રમત સાથે જિંદગી જીવીએ તો ઈઝી થઈ જાય. જો તમને બતાવું, બે હાથ ઉપર કરો, થોડાક હવામાં આમ હાથ હલાવો. વાહ ભાઈ વાહ, ક્યા વાત હે, વાહ ભાઈ વાહ, ક્યા બાત હે, વાહ ભાઈ વાહ. કાકા ક્રમમાં આપણે ચાલીએ તો દુનિયા બદલી જાય, મજબૂત મનોબળ બની જાય. આનું વોલ્યુમ આપજો. હા, આ થાય તો બધું સોલ્વ થઈ જાય. છે ભાઈ, હાથ ઉપર હાથ કર. વાહ ભાઈ વાહ, આ થાય એટલે બધું સોલ્વ. મુસીબત આવે, સમસ્યા આવે તો લડવાનું, થાકવાનું નહીં. રાત રાત આગળ આવી જાઓ, આગળ આવી જાઓ, ઝડપથી આવો, બેસવા લાગો. મોટા ઉડી જાય, માખણ છે, માખણ કામ કરીએ. क्या बात, क्या बात.